આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખાતી સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી નિમિત્તે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી રોઝબર્ડ સ્કૂલમાં શ્રી શાશ્વત ફાઉન્ડેશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અરુણ જાદવ, સુરેખાબેન જાદવ ટ્રસ્ટના ભાસ્કરભાઈ જાદવ, શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ વાણાકી, આચાર્ય આનંદ ઠાકુર તેમજ વિવેકાનંદ કેન્દ્રના સભ્ય અક્ષયભાઈ સહિત શિક્ષણગણ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી। ત્યારે શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ વાણાકીએ વિવેકાનંદજીના જીવન પ્રસંગો દ્વારા જીવનને ઉન્નત બનાવવાની પ્રેરણા આપી હતી। તો આચાર્ય આનંદ ઠાકુરે વિદ્યાર્થીઓને દરેક કાર્ય ઈમાનદારી અને નિષ્ઠાથી કરવાનો સંદેશ આપ્યો હતો। તો અરુણ જાદવે યુવાનોને જીવનનો ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા, કર્મશીલ બનવા અને સામાજિક સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા આહવાન કર્યું હતું। તો કાર્યક્રમના અંતે શાશ્વત ફાઉન્ડેશન દ્વારા શાળા પરિસરમાં કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવા બદલ શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ વાળાંકીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।